મિત્રો, આપણામાં ઘણી બધી એવી આદતો હોય છે કે જેના કારણે આપણા ઘરમાં ગરીબી આવે છે। મિત્રો, આવી આદતો નાના બાળકોથી લઈને મોટા વડીલોને પણ જાણતા અજાણતા પડી ગયેલ હોય છે। તો મિત્રો, આજના વિડીયોના માધ્યમથી એવી 15 આદતો વિશે જણાવીશું જે વાસ્તુશાસ્ત્ર મુજબ તમને દિવસે ને દિવસે ગરીબ બનાવે છે। તો મિત્રો, આવી આદતો ખરેખર તમારે છોડી દેવી જોઈએ અને જો મિત્રો આવી આદતોથી તમે દૂર રહેશો તો ક્યારે પણ ગરીબી તમારી આસપાસ પણ નહીં આવે। અને ખાસ મિત્રો, આપણા વડીલો હતા તે પણ આપણને આવી અમુક આદતોથી ટોકતા હતા, પરંતુ આપણને તે સારું લાગતું ન હતું। પણ જો આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો આવી આદતો આપણા પરિવાર માટે ખૂબ જ ખરાબ દિવસો લાવી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં તમને અમે જણાવીશું તેવી આદતો। જો મિત્રો આવી આદતો તમારામાં હોય તો આજથી જ સુધારી લેજો। મિત્રો, આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે, તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। તો મિત્રો, વિડીયોને શરૂઆત કરતા પહેલાં એકવાર વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખશો, જેથી કરીને માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌ પરિવાર ઉપર બની રહે। મિત્રો, નંબર 1 છે, હંમેશા જોવામાં આવે છે કે જમ્યા પછી લોકો હાથ થાળીમાં ધોવે છે, પરંતુ થાળીમાં હાથ ધોવાથી આપણું નસીબ નબળું થાય છે। વાસણમાં હાથ ધોવાથી આર્થિક સ્થિતિ નબળી પડે છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે। જેથી હંમેશા જમ્યા પછી તમારે હાથ થાળીમાં ના ધોવા જોઈએ। આ આદત વાસ્તુશાસ્ત્ર મુજબ સારી માનવામાં આવતી નથી। નંબર 2 છે, મિત્રો, ઘણા લોકો બપોરે સૂવે તો સાંજ સુધી સૂતા જ રહે છે। આવું કરવાથી તમારું શરીર તેમજ તમારું ભાગ્ય પણ નબળું પડે છે, તેમજ તમારું સ્વાસ્થ્ય પણ નબળું પડે છે। મિત્રો, હંમેશા બપોરે સૂવાની આદત હોય તો માત્ર 1 કલાક જ સૂવું જોઈએ। રાત સુધી અથવા તો સાંજ સુધી સૂનારા વ્યક્તિનું જીવન પણ ઓછું થાય છે એવું માનવામાં આવે છે। અને મિત્રો, નંબર 3 છે, ઘણા લોકો પલંગ ઉપર બેસીને કે નાસ્તો કરતા હોય છે અથવા તો જમતા હોય છે। આ આદતના કારણે ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થતો નથી, તેમજ ઘર દિવસે ને દિવસે ગરીબ થતું જાય છે। જેથી ભોજન અને નાસ્તો હંમેશા નીચે બેસીને જ કરવો જોઈએ। સૂવાની જગ્યા પર ક્યારેય પણ નાસ્તો ન કરવો જોઈએ। નંબર 4 છે, ઘણા લોકો સવારે મોડે સુધી સૂતા રહે છે, પરંતુ મોડે સુધી સૂવાથી તમારા ભાગ્યના દરવાજા હંમેશ માટે બંધ થાય છે। મિત્રો, ખાસ પ્રયત્ન કરો કે તમે સૂર્યોદય થાય તે પહેલાં ઉઠી જાઓ, જેનાથી તમારા કિસ્મતના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે, તેમજ આપ જીવનમાં પ્રગતિના પંથે ચાલી શકશો। મોડે સુધી સૂનારા લોકોના ભાગ્ય પણ સૂતું જ રહે છે। નંબર 5 છે, ઘણા લોકોને સતત બોલવાની આદત હોય છે। આવી આદતના કારણે તેમની સમાજમાં કોઈ જગ્યાએ કદર થતી નથી। જે પણ લોકો સતત બોલ્યા જ કરે છે તેનું સમાજ સાંભળતું નથી। એટલા માટે આપ જેટલું ઓછું બોલશો તેટલી જ તમારી કદર વધારે થશે અને તમારા શબ્દોનું મહત્વ પણ વધી શકે છે। નંબર 6 છે, ઘણા લોકો ખાટલા અથવા તો ખુરશી ઉપર બેઠા બેઠા પગ હલાવતા હોય છે। મિત્રો, આવી આદતને પણ વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવતી નથી। જે વ્યક્તિ બેઠા બેઠા સતત પગ હલાવતા રહે છે તેને આવનારા સમયમાં ખૂબ જ સંકટોનો સામનો કરવો પડે છે। જેથી બેઠા બેઠા પગ હલાવ્યા કરવું તે શુભ માનવામાં આવતું નથી। નંબર 7 છે, મિત્રો, તમે પણ કોઈના ઘરે જરૂરથી જોયું હશે કે જમ્યા પછી ઘણી સ્ત્રીઓ એઠા વાસણ મૂકી રાખે છે, જે કલાકો સુધી એઠા વાસણ પડ્યા રહે છે, પરંતુ આવી આદતને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવતી નથી અને આવી આદતને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે। અને 8મું છે, જે ઘરમાં મોડે સુધી એઠા વાસણ પડ્યા રહે છે અથવા તો રસોડામાં વાસણ પડ્યા રહે છે, આવા ઘરોમાં ધન ધાન્યનો અભાવ થાય છે, તેમજ ગરીબી આવવા લાગે છે
તેમજ સમગ્ર પરિવાર પર રાહુ કેતુની પણ ખરાબ અસરો જોવા મળે છે. નંબર 9 છે મિત્રો, આ એક કડવું સત્ય છે કે ઘણા લોકો સ્ત્રી પાછળ પાગલ જોવા મળે છે, તેમજ હંમેશા કોઈ પણ સ્ત્રીને જોતા જ ખરાબ વિચારો કરવા લાગે છે. પરંતુ ચાણક્ય નીતિના દરેક પુસ્તકો અને વાક્ય મુજબ આવા પુરુષ હંમેશા વિનાશને નોતરે છે, તેમજ જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા નથી, અને પ્રગતિ ના થવાના કારણે વ્યક્તિ શૂન્ય બનીને ઊભો રહે છે, અને અમીર થયેલો વ્યક્તિ પણ ગરીબ થઈને ઊભો રહે છે. મિત્રો, જેથી હંમેશા તમારી નજરને પવિત્ર રાખવી. મિત્રો, નંબર 10 છે, કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાના પતિથી કોઈ વાત છુપાવવા લાગે છે ત્યારે તેના જીવનમાં વિનાશ ખૂબ જ નજીક હોય છે, અને તેમનું જીવન પણ ટૂંક સમયમાં વેરવિખેર થવાની કંગાર પર હોય છે. કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિથી છુપાવવી જોઈએ નહીં. મિત્રો, નંબર 11 છે, ઘણા લોકોને ઊંધા પડીને સૂવાની આદત હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ આદતને શુભ માનવામાં આવતી નથી. ઊંધા પડીને સૂનારા લોકો સમયથી પહેલાં જ ઘરડા થતા જોવા મળે છે, જેથી તમે જ્યારે પણ સૂવો તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો, નંબર 12 છે, આજકાલ લોકો દરેક વાત પર જૂઠું બોલતા જોવા મળે છે, તે પછી મોબાઈલ હોય કે રૂબરૂ હોય, પરંતુ જૂઠું બોલનાર લોકો હંમેશા આવનારા સમયમાં સંકટનો સામનો કરવો પડે છે, અને કુદરતી રીતે તેમની સાથે ભાગ્ય પણ સાથ આપતું નથી. જેથી કરીને હંમેશા સત્યનો સ્વીકાર કરો અને સત્ય બોલો. સૂવાના સમય પર નંબર 13 છે, સૂવાના સમય પર હંમેશા ખાતરી કરો કે તમારું મુખ સૂર્યોદય બાજુ રહે, અથવા સૂર્ય જ્યાંથી ઉગી રહ્યો છે તે દિશા બાજુ રહે, જેથી તમને ખૂબ જ સારી નીંદર આવશે. તેમજ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ આસનમાં સૂવાથી તમારું જીવન પણ સુખી રહે છે, તેમજ કોઈ પણ પ્રકારની બાધાઓ આવશે નહીં. વાસ્તુશાસ્ત્રમાં આ રીતે સૂવાની આદતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, નંબર 14 છે, વાસ્તુશાસ્ત્ર મુજબ તમે તમારી ધર્મપત્નીને જેટલી જ નવી વસ્તુ અથવા તો તેની પસંદગીની વસ્તુ લઈ આપશો તો માતા લક્ષ્મીજી તમને તેની ધન દોલત આવતા સમયમાં બમણી કરીને આપશે. આ એક સત્ય વાત છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને જેટલી ખુશ રાખશો તેટલું જ માતા લક્ષ્મીજી તમને બમણું ધન કમાવીને શક્તિ આપશે. જેથી ઘરની સ્ત્રીને બની શકે તો ક્યારેય પણ નારાજ કરવી નહીં, તેમજ તેની પસંદગીની વસ્તુઓ તેમને આપવાની પૂરતી કોશિશ કરવી. મિત્રો, નંબર 15 છે, ઘણા લોકોને જમતી વખતે હાથની એક આંગળી ટાળીને જમવાની આદત હોય છે, એટલે કે જમતી વખતે કોળીઓ મોઢામાં મૂકે છે ત્યારે પહેલી આંગળી દૂર રાખે છે અને 3 આંગળી અને અંગૂઠાથી કોળીઓ ખાય છે. આવી આદતને વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવતી નથી. મિત્રો, 4 આંગળીઓ અને અંગૂઠો સાથે રાખીને જ કોળીઓ જમવો જોઈએ, આંગળી ટાળીને જમવું જોઈએ નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં આપેલી માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. જય લક્ષ્મી માં, જય રામદેવ પીર, હર હર મહાદેવ હર.